બાપ માટે લખાયું છે ઓછું. તમે સાહિત્યકારોને પૂછો, તમે લોક સંગીતમાં લખવા જાઓ, તમને ગીતો જ નહીં મળે. તમે લખજો, ગોતજો, બાપના ગીતો હમણાં લખાણા છે. બાકી પાપા કહેતે હે બડા નામ કરેગા, બેટા હમારા એસા કા, એક જ પિક્ચરનું ગીત મળશે. બાપ માટે લખાયું નથી સાહેબ. એટલે મારા પિતાશ્રી રિટાયર્ડ થતા હતા ત્યારે મેં લલિતભાઈ એના માટે એક શેર લખેલો હોય, કદાચ તમને બધાને ગળે ઉતરે તો. અહીં એક બેઠેલા એક દીકરાને કામ એવું કે બડે ही ठंड कमरों से, बड़े ही ठंड कमरों से हुकूमत मैं चलाता हूं, बड़े ही ठंड कमरों से हुकूमत मैं चलाता हूं, मेरे पीछे एक बूढ़े बाप ने पसीना बहाया है. આ મારો શેર. કીર્તિભાઈ ના પિતાશ્રી પણ સંગીત સાથે જોડાયેલા. મારા પિતાશ્રી પણ 40 વર્ષથી ભજનો ગાય છે. તો કાંઈક વારસામાં અમને મળ્યું. પણ બાપ એટલે એશા દાદા વાળાનું એક નાનકડું વછાંદસ છે કીર્તિભાઈ, કે પપ્પાને સમજવામાં બહુ ઉતાવળ ન કરવી, કારણ કે પપ્પા બહુ ઝડપથી સમજાતા નથી. હું જ્યારે નહીં હોઉં ને ત્યારે તમને આ બધું સમજાશે. આવું જ્યારે પપ્પા કહેતા હોય છે ને ત્યારે સાવ સાચું કહેતા હોય છે. હું જ્યારે નહીં હોઉં ત્યારે તમને આ બધું સમજાશે. આવું જ્યારે પપ્પા કહેતા હોય છે ત્યારે સાવ સાચું કહેતા હોય છે. પપ્પાના ચશ્માથી દુનિયાના ઝાડા ઝખરા ખાડા વધારે ચોખ્ખા દેખાય છે. પપ્પાની સાયકલ ઉપર બેસો ત્યારે દુનિયા જે લાગે છે એવી દુનિયા તમારી 40 લાખની ગાડીમાં પણ નથી લાગતી. રૂમાલ આપ, પાણી આપ, ચશ્મા ક્યાં છે, મારો ફોન નથી મળતો, મને છાપું દે. આવો દેકારો કરનારો, રોજ સવારમાં આવો દેકારા કરનારા માણસનો અવાજ એ ઠેઠ ધુમાડો થઈ જાય ને ત્યારે એના સંતાનોના કાન પહોંચે છે. એશા સાંભળજો, પાણી આપ, મોબાઈલ નથી મળતો, છાપું આપ, મારો રૂમાલ નથી મળતો. આવો દેકારો કરનારા માણસનો અવાજ એ છેક ધુમાડો થઈ જાય ને ત્યારે એ અવાજ એના સંતાનોના કાને પહોંચે છે. એટલે લોનના હપ્તામાં ખર્ચાયેલા, થોડા વહેંચાયેલા પપ્પાને આઈ લવ યુ કે આઈ નીડ યુ, મારે તમારી જરૂર છે પપ્પા, હું તમને પ્રેમ કરું છું, આવું ન કીધું હોય ને તો આજે જ ઘરે જઈને કહી દેજો. કવિતાનો છેલ્લો બંધ. કારણ કે પ્રેમ થયેલા પપ્પા આળસુ થઈ જતા હોય છે. જીતુભાઈ સાંભળજો, છેલ્લો. પ્રેમ થયેલા પપ્પા આળસુ થઈ જતા હોય છે. સંતાનો એને પગે લાગે ને ત્યારે ફ્રેમમાંથી હાથ બહાર કાઢી અને આશીર્વાદ દેવાની તસ્દી નથી લેતા. સાહેબે બાપ જ હોય જે સીઝનનું પેલું ફ્રૂટ ઘરમાં લઈ આવે અને કોઈના થેન્ક યુ ની પણ અપેક્ષા ન રાખે. એ બાપ જ હોય કે મારે તો હાલશે જૂના ચપ્પલ, મારા દીકરાને 2000 ના શૂઝ મારે લઈ દેવા પડે કારણ કે મારો દીકરો કોલેજમાં છે. એ બાપ જ હોય એના સાયકલનું પંચર કરાવી લે અને દીકરા માટે ગમે એમ કરીને લોન માગી લે. મારા દીકરાને બાઇક એક લેવાનું છે શેઠ, હું ઓવર ટાઈમ 3 કલાક કરીશ, પણ મારો દીકરો કોલેજે જાય ને ત્યારે એક રાજાનો દીકરો જાતો હોય ને એમ જાવો જોઈએ. સાહેબ